વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 2 ઈદગાહ. એમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે બધા ઈદગાહ જાય છે ઈદના મેળામાં, અને જાત જાતની વસ્તુઓ અને દુકાનો ને બધું હોય છે. બધા બાળકો ઝૂલા અને ચકડોળમાં બેસવાનો આનંદ લે છે અને પછી રમકડા ખરીદે છે અને મીઠાઈઓ ખાય છે. પણ હામિદ છે એ બધાથી જુદો છે. તેની પાસે કુલ 3 પૈસા છે અને આટલા રમકડા તે કેવી રીતે ખરીદે? અને આ રમકડા પણ કેવા, હાથમાંથી છૂટતા વેત જ ચૂરચૂર થઈ જાય. આવા રમકડા લઈને તે શું કરશે? તે મીઠાઈ પણ ખરીદી શકતો નથી અને તેને ખાવાનું લાલચું પણ બનવું નથી. ત્યારે હામિદને પોતાની દાદીનો વિચાર આવે છે કે દાદી પાસે ચીપિયો નથી અને તવા ઉપરથી રોટલી ઉતારતી વખતે તેનો હાથ સળગી જાય છે, દાઝી જાય છે. એટલે તે ચીપિયો ખરીદે છે, જેથી દાદીની આંગળીઓ પણ દાઝશે નહીં અને ઘરમાં એક કામની વસ્તુ પણ આવી જશે. આવું વિચારી અને તે ચીપિયો ખરીદવા ઊભો રહી જાય છે. જ્યારે હામિદના બીજા સાથીઓ શું કરે છે તે હવે જોઈએ. હામિદ કે સાથી આગે बढ़ ગए हैं, એટલે કે હામિદના જે સાથીઓ હતા, જે મિત્રો હતા, તે આગળ ચાલ્યા જાય છે. અને જ્યારે હામિદ ચીપિયો ખરીદવા માટે લોખંડની દુકાનમાં ઊભો રહી જાય છે. સબીલ પર સબ શરબત પી રહે હૈ. સબીલ એટલે શું? તો કે એક એવી જગ્યા હોય કે જ્યાં લોકો પાન માવા ખાતા હોય અથવા તો શરબત પીતા હોય, એટલે એ બધા એકઠા થાય અને ત્યાં શરબત કે સોડા એવું કંઈ પીતા હોય તો તેને શું કહેવાય? સબીલ. અથવા તો આપણે ગુજરાતીમાં શું કહીએ? ગલ્લો. તો ત્યાં બધા શું પી રહ્યા છે? શરબત. હામિદ બોલે છે, દેખો સબ કિતને લાલચી હૈ. એટલે કે જુઓ તો ખરા, બધા કેટલા લાલચી છે. ઇતની મીઠાઈયા લી, મુझे किसी ने एक भी न दी. એટલે કે આટલી બધી મીઠાઈઓ એણે ખરીદી, પણ મને કોઈએ એક પણ મીઠાઈ ખાવા આપી નહીં. ઉસ પર કહેતે હૈ મેરે સાથ ચલો. અને આમ તો એમ કહેતા હોય છે કે મારી સાથે ચાલ. મેરા યહ કામ કરો, મેરા વહ કામ કરો. એટલે કે આમ તો બધા મિત્રની જેમ રહેતા હોય અને મારી સાથે ચાલ એમ કહેતા હોય છે, મારું આ કામ કર, મારું તે કામ કર, પણ મને કોઈ મીઠાઈ આપી નહીં. અબ અગર કિસી ને કોઈ કામ કરને કો કહા તો પૂછુંગા. એટલે કે હવે જો મને કામ કરવાનું કહેશે એનું, ત્યારે હું એને પૂછીશ. ખાઈએ મીઠાઈયા, આપકા મુંહ સડેગા. એટલે કે જો હવે મને કોઈ કામ કરવાનું કહેશે તો હું એને આવું કહીશ કે તમે મીઠાઈ ખાઓ, તમારું મુંહ એટલે મોઢું, સડેગા એટલે સડશે. મીઠાઈઓ ખાઓ તમતારે, તમારું મોઢું સડશે. ફોડે ફુસિયા નીકળેંગી. એટલે કે મોઢા ઉપર ફોડકા અને ફોડલીઓ નીકળશે. આપ હી જબાન ચટોરી હો જાયેગી. એટલે કે તમારી જીભ, જબાન એટલે જીભ, ચટોરી એટલે સ્વાદિષ્ટ, એટલે કે સારું સારું ખાવાનું જ મન થાય, તમારી જીભ આવી થઈ જશે. તબ ઘર સે પૈસા ચુરાએંગે ઓર માર ખાએંગે. અને ત્યારે ઘરેથી તમે પૈસા ચોરશો. કેમ? તો કે સારું સારું ખાવા માટે પૈસા જોઈએ ને, તો પૈસા ચોરશો અને પછી ઘરના લોકોનો માર ખાશો. જ્યારે અમ્મા ચિમટા દેખકર મેરે હાથ સે લેંગી ઓર કહેગી. એટલે કે મેં તો ચીપિયો લીધો છે, એટલે મારી માં છે, દાદીમાં, એ મારા હાથમાંથી ચીમટા એટલે ચીપિયો લેશે અને મને કહેશે, મેરા બચ્ચા અમ્મા કે લીએ ચિમટા લાયા હે. એટલે કે મારો બાળક મારા માટે ચીમટો લઈ આવ્યો, મારા માટે ચીપિયો લઈ આવ્યો. કિતના અચ્છા લડકા હે. એટલે કે કેટલો સારો છોકરો છે, મારા માટે ચીપિયો લઈ આવ્યો. આવું હામિદ વિચારે છે કે મને દાદી આવું કહેશે. इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा. એટલે કે આ લોકોના રમકડા ઉપર, ખિલોને એટલે રમકડા ઉપર કોણ એને દુઆ એટલે આશીર્વાદ, કોણ એને આશીર્વાદ આપશે? મને તો દાદી આશીર્વાદ આપશે. बड़ों की दुआ ये सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. એટલે કે મોટા જે આપણને આશીર્વાદ આપે, વડીલ જે છે એ આપણને આશીર્વાદ આપે, તો એ સીધી અલ્લાહ એટલે ઈશ્વરના દરબારમાં પહોંચે છે. એના આશીર્વાદ સીધા જ ઈશ્વર પાસે પહોંચે છે અને તરત જ એને સાંભળવામાં આવે
છે. આવું હામિદ વિચારે છે. મેરે પાસ પૈસે નહીં તો ક્યાં, એટલે કે મારી પાસે પૈસા નથી તો શું થયું. મેં ગરીબ સહી, કિસી સે કુછ માંગને તો નહીં જતા, એટલે કે હું ભલે ગરીબ રહ્યો, મારી પાસે ભલે પૈસા નથી, પણ હું કોઈની પાસે કશું માગતો તો નથી, હું ક્યારે માંગીશ પણ નહીં. હવે હામિદ છે તે આટલું વિચારી અને પાછો ચીપિયાવાળાની દુકાને જાય છે અને દુકાનદારને પૂછે છે, યહ ચિમટા કિતને કા હે, એટલે કે આ ચીપિયો, ચિમટા એટલે ચીપિયો, આ ચીપિયો કેટલા રૂપિયાનો છે. એટલે દુકાનદાર તેને કહે છે 6 પૈસે લગેંગે, એટલે કે જો તારે ચીપિયો ખરીદવો હોય તો કેટલા પૈસા જોઈશે, 6 રૂપિયા. એટલે હામિદ કહે છે ઠીક ઠીક બતાવો, એટલે કે સરખું બોલો, 6 રૂપિયાનો નહીં. એટલે દુકાનદાર 1 રૂપિયો ઓછો કરીને કહે છે ઠીક ઠીક 5 પૈસે લગેંગે, એટલે કે તો 5 રૂપિયા લાગશે. લેના હે તો લો, નહીં તો ચલતે બનો, એટલે કે જો 5 રૂપિયા થશે, આનાથી ઓછું નહીં, લેવો હોય તો લે, નહીંતર ચાલતો થા. એટલે હામિદ પૂછે છે 3 પૈસે લોગે, એટલે કે 3 રૂપિયા લેશો, કેમ કે એની પાસે તો બિચારા પાસે 3 રૂપિયા જ હતા. આટલું બોલી અને હામિદ ત્યાંથી ચાલતો થઈ જાય છે. 3 રૂપિયામાં આપશો, આટલું બોલી અને હામિદ જતો રહે છે. કારણ કે નહીંતર દુકાનદાર ખીજાય કે 6 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં થોડી આપું એમ. પછી દુકાનદારને દયા આવે છે અને પછી દુકાનદાર બોલાવે છે. એટલે હામિદ છે એ ચીપિયો છે એ પોતાના ખંભા ઉપર રાખે છે. એને મન તો જાણે એ ચીપિયો છે એ તો બંદૂક છે. તે હામિદ પાછો પોતાના સાથી મિત્ર પાસે આવે છે. એટલે એમાંનો એક પૂછે છે, યહ ચિમટા ક્યો લાયા બુદ્ધુ, એટલે કે આ ચિમટો એટલે કે ચીપિયો શું કામ લાવ્યો તું, ઇસકા ક્યાં કરેગા, એટલે કે આનું તું શું કરીશ, ચીપિયો લઈને આવ્યો છો મેળામાંથી તો એનું શું કરીશ તું. એટલે હામિદ અભિમાનથી બોલે છે, ગર્વથી બોલે છે, જરા આપના ભીસ્તી કો જમીન પર ગિરાઓ, એટલે કે તારો જે હાથમાં જે રમકડું છે ભીસ્તીનું, એને તું જમીન ઉપર નાખતો સારી પસલિયા ચૂર ચૂર હો જાયગી બચ્ચું કી, એટલે કે જો તું તારી આ રમકડા ભીસ્તીનું રમકડું છે તે તું નીચે નાખીશ તો એની બધી પાંસળીઓ છે એ તૂટી જશે, ચૂર ચૂર થઈ જશે. એટલે એમાંથી બીજો બોલે છે, તો યહ ચિમટા કોઈ ખિલોના હે, તો આ તું જે હાથમાં ચીપિયો લઈને આવ્યો છો એ શું કંઈ રમકડું છે. એટલે હામિદ કહે છે ખિલોના ક્યો નહીં હે, એટલે કે રમકડું કેમ નથી, રમકડું જ છે એમ. હવે હામિદ તેને ચીપિયાના ફાયદા બતાવે છે. જુઓ, અભી કંધે પર રખા તો બંદૂક હો ગઈ, એટલે કે મેં ખંભા ઉપર રાખ્યો એટલે બંદૂક થઈ ગઈ. હાથ મેં લીએ તો ફકીરો કા ચિમટા હો ગયા, અને જો હું હાથમાં રાખીશ તો એ શું થઈ જશે, ફકીર એટલે કે સાધુનો ચીપિયો, સાધુના હાથમાં પણ હોય છે ને એવો ચીપિયો થઈ જશે. ચાહું તો ઇસસે મંજીરે કા કામ લે સકતા હું, અને જો હું ઈચ્છું તો આનાથી મંજીરા એટલે કે એક વાદ્ય છે મંજીરા, તે તમને ખબર જ હશે, એનું કામ પણ લઈ શકું છું. મંજીરાની જેમ એને વગાડી પણ શકું છું. એક ચિમટા જમા દૂં તો તુમ લોગો કે સારે ખિલોનો કી જાન નિકલ જાય, જો હું તમારા રમકડા ઉપર એક ચીપિયો મારું તો બધા રમકડા તૂટી ફૂટી જશે. तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते, અને તમારા જે રમકડા છે એ બધા થઈને કેટલું પણ જોર લગાડે પણ મારા ચીપિયાને કંઈ થશે નહીં, મારા ચીપિયાનો તો વાળ પણ વાંકો નહીં થાય. બહાદુર શેર હે મેરા ચિમટા, એટલે કે મારો ચીપિયો છે એ ખૂબ જ બહાદુર છે, એને કાંઈ થાય નહીં. એટલે એક બોલે છે મેરી ખંજરી સે બદલોગે, એટલે કે મારી આ ખંજરીથી તું તારો ચીપિયાને બદલીશ. 2 આને કી હે, એટલે કે આ ખંજરી કેટલાની છે, 2 રૂપિયાની છે. એટલે હામિદ કહે છે મેરા ચિમટા ચાહે તો તુમ્હારી ખંજરી કા પેટ ફાડ ડાલે, જો મારો ચીપિયો ઈચ્છે તો તારી જે ખંજરી છે એને તો તોડી ફાડી નાખે. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा, એટલે કે મારો જે ચીપિયો છે તે ગમે તેવી આગ હોય, ગમે તેવું પાણી હોય ને ગમે તેવી આંધી એટલે કે તોફાન હોય, વાવાઝોડું હોય, એમાં બરાબર એ ડટા રહે એટલે કે એનો સામનો કરી શકશે, જ્યારે તમારા રમકડા આવું કરશે નહીં. चिमटे ने सभी को मोहित कर लिया लेकिन अब पैसे किसके पास धरे है, धरे है એટલે વધેલા છે.
હવે ચીમટો છે, ચીપિયો છે, એના વિશે આ બધી વાત સાંભળી અને બધાનું મન ચીપિયો લેવાનું થઈ ગયું. પણ હવે કોઈની પાસે પૈસા હતા નહીં, પૈસા વધેલા હતા નહીં, બધાએ વાપરી નાખ્યા હતા. ફિર મેલે સે બહુ દૂર નિકલ આયે હૈ, ધૂપ તેજ હો રહી હૈ. અને હવે પૈસા હોય તો પણ હવે મેળાથી ખૂબ જ દૂર આવી ગયા છીએ. ધૂપ એટલે તડકો, ધૂપ પણ વધી રહી છે, બપોરનો સમય થઈ રહ્યો છે એટલે. ઘર પહોંચને કી જલ્દી હૈ, બડો સે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ सकता. હવે બધાને ઘરે પહોંચવાની જલ્દી છે, જલ્દી ઘરે પહોંચવું છે. અને હવે બડો એટલે મોટાઓને, વડીલોને, હવે વડીલો પાસે જીદ કરે કે મારે ચીપિયો લેવો છે તો પણ હવે મળી શકે તેમ હતો નહીં. हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे. હામિદ તો ઘણો હોશિયાર છે, ચાલાક છે, એટલા માટે જ એણે પૈસા બચાવીને રાખ્યા હતા. औरों ने 3-3, 4-4 पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. એટલે કે બીજા છોકરાઓ છે તેણે તો 3-3, 4-4 અને 5-5 રૂપિયા ખર્ચ કરી નાખ્યા, પણ કોઈ કામની વસ્તુ લઈ શક્યા નહીં. એણે ખર્ચ ચકડોળમાં બેસવામાં અને શરબત પીવામાં અને રમકડા કરવામાં લેવામાં ખર્ચ કર્યા, પણ કોઈએ સારી વસ્તુ કે કામની વસ્તુ ખરીદી નહીં. हामिद ने 3 पैसों में रंग जमा दिया. એટલે કે હામિદ પાસે માત્ર 3 જ રૂપિયા હતા, પણ એ 3 રૂપિયાનો એણે વ્યવસ્થિત રીતે, સારી રીતે ઉપયોગ કર્યો. રંગ જમા દેના એટલે પ્રભાવિત કરના. 3 રૂપિયામાં તો બધાનો પ્રભાવિત કરી દીધા. સચ ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे. અને સાચું જ છે ને, રમકડાનો શું ભરોસો, ક્યારે તૂટી જાય. જ્યારે હામિદ કા ચિમટા બના રહેગા બરસો, એટલે કે રમકડા છે એ તો હમણાં તૂટી જશે, પણ હામિદનો જે ચીપિયો છે તે તો વર્ષો સુધી એમનેમ જ રહેશે. બરસો એટલે વર્ષો સુધી, એવો ને એવો જ રહેશે. હવે બધાનું મન મોહી ગયું છે ચિમટામાં, ચીપિયામાં, એટલે બધા કહે છે જરા આપના ચિમટા દો, હમ ભી દેખે. એટલે કે તારો અમને ચીપિયો તો દે, અમે પણ જોઈએ. તુમ હમારા ભીશ્તી લેકર દેખો, તું અમારી પાસે જે ભીશ્તી છે, અમારી પાસે જે રમકડું છે એ તું લઈને જો અને ચીપિયો અમને જોવા દે. એટલે महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. पेश किए એટલે પ્રસ્તુત કર્યા, આપવું. એટલે મહમૂદ અને નૂરે પણ પોતપોતાના રમકડા હામિદને આપ્યા. हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति નથી. આપત્તિ એટલે મુશ્કેલી. એટલે કે એણે કીધું કે અમે તને અમારા રમકડા આપીએ અને તું તારો ચીપિયો અમને બધાને જોવા દે. આવી શરત માનવામાં हामिद ने कोई मुश्किल હતી नहीं. तेने चीपियो आप्यो. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. એટલે કે ચીપિયો છે એ વારાફરતી એક પછી એકના હાથમાં ગયો અને એના જે બધાના રમકડા છે એ વારાફરતી હામિદના હાથમાં આવ્યા. એ જોઈને કહે છે કે કેટલા સુંદર રમકડા છે. रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए. એટલે કે રસ્તામાં આવતા હતા ત્યારે મહમૂદને ભૂખ લાગેલી હતી. તેના પિતાએ તેને ખાવા માટે શું આપ્યું? કેળા આપ્યા. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. અને એ કેળા આપ્યા ત્યારે મહમૂદે છે એ હામિદને જ પોતાનો સાથી એટલે કે પોતાનો મિત્ર બનાવ્યો. પહેલાં તો કોઈ હામિદ સામે જોતું પણ નહોતું, હવે મહમૂદે हामिद ने ज मित्र बनाव्यो. उसके अन्य मित्र मुँह ताकते रह गए એટલે જોતા રહી જવું, ચકિત થઈ જવું. એના જે બીજા મિત્રો હતા તે તો જોતા રહી ગયા. यह उस चिमटे का प्रभाव था. આ કોનો પ્રભાવ હતો? એ ચીપિયાનો પ્રભાવ હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. હવે 11 વાગી ગયા એટલે આ બધા ગામમાં પાછા આવી ગયા, એટલે પાછું ગામમાં હલચલ થવા લાગી. मेले वाले लौट आए એટલે કે મેળામાં જે ગયા હતા તે પાછા આવી ગયા. मोहसिन की छोटी बहन ने दौड़कर पिश्ती को उसके हाथ से छीन लिया. એટલે કે મોહસિનની જે નાની બહેન છે તેણે દોડીને
भिश्तीનું જે રમકડું હતું મોહસિનના હાથમાંથી તે લઈ લીધું. और खुशी के मारे उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सिधारे. અને ખુશીથી કૂદવા લાગે છે, ઉછળવા લાગે છે. તો જે ભીશ્તી છે રમકડું એ નીચે પડી ગયું અને સુરલોક સિધારે. સુરલોક એટલે સ્વર્ગ, એટલે કે એ પૂરું થઈ ગયું, તૂટી ગયું. મિયાં નૂરે કે વકીલ કા અંત इससे भी ज्यादा गौरवमय हुआ. અને જે મિયાં નૂરે છે એણે વકીલ લીધો હતો, તે વકીલ નામના રમકડાનો અંત પણ ખૂબ જ ભયાનક રીતે થયો. વકીલ જમીન પર યા તાક પર તો બેઠ નહીં શકતે. એટલે કે વકીલ છે તે જમીન ઉપર અથવા તાક એટલે તકિયો અથવા સેટી, પલંગ, એના ઉપર તો બેસી ન શકે. ઉનકી મર્યાદા કા તો વિચાર કરના હી હોગા. દીવાર મેં દો ખુટ્ટિયા ગાડી ગઈ. એટલે કે વકીલ છે એની મર્યાદાને તો વિચાર કરવો જ પડશે. જમીન ઉપર કે તકિયા ઉપર બેસી નહીં શકે. એટલા માટે દીવારમાં, દીવાર એટલે દિવાલ, દિવાલમાં બે ખુટ્ટિયા એટલે બે ખીલ્લીઓ જો નીચે છે, એટલે દિવાલમાં બે ખીલ્લીઓ બેસાડવામાં આવી. ઉન પર લકડી કા એક પટરા રખા ગયા. પટરા એટલે પાટિયું, અને એ ખીલ્લીઓ ઉપર લાકડાનો એક પાટિયું રાખવામાં આવ્યું. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. પટરે પર કાગજ કા એક કાલીન બિછાયા ગયા. અને એ પાટિયું છે એના ઉપર કાગજ એટલે કાગળનું એક કાલીન એટલે એક પેપર બિછાવ્યું એટલે પાથરી દીધું. વકીલ સાહબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે. અને આવી રીતે વકીલ સાહેબ છે એ રાજા ભોજ જેમ સિંહાસન ઉપર બેસે એવી રીતે એના સિંહાસન ઉપર ઊભા રહી ગયા. નૂરે ને ઉન્हें પંખા ઝલના શરૂ કિયા. એટલે કે નૂરે છે તેણે વકીલને ગરમી ન થાય એટલે માટે પંખા ચલાવવાનું શરૂ કર્યું. અદાલત મેં ખસકી ટટ્ટિયા ઓર બિજલી કે પંખે હોતે હૈ. એટલે કે અદાલત હોય ત્યાં શું હોય તો કે વીજળીના પંખા હોય. ક્યાં યહાં મામૂલી પંખા ભી ન હો. બોસ કા પંખા આયા ઓર નૂરે હવા કરને લગા. એટલે કે અદાલતમાં તો એને પંખાની હવા મળે જ, પણ હવે અહીંયા તો એક મામૂલી પંખો તો જોઈએ ને. એટલે બોસ એટલે વકીલનો પંખો આવ્યો અને નૂરે છે તે તેને હવા આપવા લાગ્યો, પંખો ચલાવવા લાગ્યો. જોઈ શકો છો ચિત્રમાં હાથથી એ વીંઝણો ચલાવે છે. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनकी माटी का चोला माटी में मिल गया. એટલે કે માલુમ એટલે ખબર નહીં પંખાની હવાથી કે પંખાની ચોટથી, એટલે કે પંખો લાગી ગયો કે પંખાની જોરથી હવા લાગી ગઈ. એના કારણે વકીલ સાહેબ છે તે સ્વર્ગલોકથી મૃત્યુલોક, એટલે કે અહીંયાથી ઉપર તરફ, એટલે કે ઈશ્વર પાસે જતા રહ્યા. અને એની માટી છે, માટીનો ચોલું એટલે શરીર, એટલે કે એનું જે માટીનું શરીર છે એ માટીમાં મળી ગયું. એટલે કે ખબર જ ન રહી કે પંખાની હવા લાગી કે પંખો લાગ્યો, અને વકીલ નીચે પડી જાય છે અને તેના કટકા બોલી જાય છે. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां घूरे पर डाल दी. એટલે કે પછી તો આખા ઘરમાં જોર શોર છે માતમ એટલે શોક, એટલે કે શોક થઈ ગયો, બધાને દુઃખ થયું. અને વકીલ સાહેબની જે અસ્થિયા હતી, અસ્થિયા એટલે હાડકાં, એના જે શરીર હતું તેને ધૂરા પર ડાલ દી. ધૂરા એટલે કચરાનો ઢગલો, તો એ કચરામાં જવા દીધું. અબ મિયાં હામિદ કા હાલ સુનિએ. એટલે કે હવે આપણે હામિદના હાલચાલ શું છે તે જોઈએ. હામિદ ઘરે જાય છે તો શું થાય છે. અમીના ઉસકી આવાજ સુનતે હી દોડી ઓર ઉસકો ગોદ મેં ઉઠાકર પ્યાર કરને લગી. એટલે કે હામિદ આવ્યો એટલે હામિદે અવાજ પાડ્યા, બૂમ પાડી. એટલે અમીના છે એની દાદી છે તે તેની અવાજ સુનતે હી એટલે કે તેનો અવાજ સાંભળીને દોડી ઓર ઉસકો ગોદ મેં ઉઠાકર પ્યાર કરને લગી. એટલે દોડી અને એને ગોદ એટલે ખોળામાં લઈને એને પ્યાર કરવા લાગી. સહસા ઉસકે હાથ મેં ચિમટા દેખકર ચોંકી.
સહસા એટલે અચાનક. અચાનક જ તેના હાથમાં, કોના હાથમાં? હામિદના હાથમાં મેળામાંથી જે ચીપિયો લઈ આવ્યો તે જોઈ અને ચોંકી ઉઠી કે આ શું? એટલે અમીના છે તે હામિદને પૂછે છે, યહ ચિમટા કહા સે લાયા? એટલે કે આ ચીપિયો તું ક્યાંથી લાવ્યો? એટલે હામિદ તેને જવાબ આપતા કહે છે, મેને મોલ લિયા હૈ. મોલ એટલે પૈસા આપીને ખરીદેલો છે. એટલે અમીના પૂછે છે, કે પૈસા મેં? એટલે કે કેટલા રૂપિયામાં? એટલે હામિદ કહે છે કે 3 પૈસે દિએ. એટલે કે મેં કેટલા રૂપિયામાં ખરીદ્યો છે? આ 3 રૂપિયામાં મેં ચીપિયો ખરીદેલો છે. એટલે અમીના કહે છે, યહ કેસા બેસમજ લડકા હૈ કે દોપહર હુઆ? કે આ કેટલો બેસમજ, ના સમજ, કંઈ ખબર પડતી નથી એવો છોકરો છે કે બપોર થયું અને કુછ ખાયા ન પિયા. એટલે કે બપોરનો સમય થયો છે અને કાંઈ ખાધું પીધું નથી. આ કેવો નાસમજ છોકરો છે. લાયા ક્યાં? ચીમટા. એટલે કે ખાધું પીધું કાંઈ નહીં અને લાવ્યો તો શું લાવ્યો? એ ચીપિયો. અમીના કહે છે, સારે મેલે મેં તુझे ઓર કોઈ ચીજ ન મિલી? એટલે કે આખા મેળામાં તું રખડ્યો તો આખા મેળામાં તને બીજી કાંઈ વસ્તુ મળી જ નહીં ચીપિયા સિવાય? કે જો યહ લોહે કા ચિમટા ઉઠા લાયા. એટલે કે આ એક લોખંડનો ચીપિયો ઉઠાવીને લાવ્યો. કે તને આખા મેળામાં કંઈ ખરીદવા જેવું કંઈ ન લાગ્યું બીજું કે આ ચીપિયો જ લઈને આવ્યો તું? હામિદ કહે છે कि तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसीलिए मैंने लिया. એટલે કે તમારી આંગળીઓ તવાથી દાજી જતી હતી એટલા માટે મેં ચીપિયો ખરીદી લાવ્યો. તવો એટલે કે તાવડી. તાવડીમાંથી જ્યારે તમે રોટલી ઉતારતા હતા ત્યારે તમારી આંગળીઓ દાજતી હતી એટલા માટે મેં ચીપિયો લીધો છે. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ મેં બદલ ગયા. એટલે કે આટલું સાંભળે છે ત્યાં તો જે વૃદ્ધા છે, બુઢિયા એટલે વૃદ્ધા, એ દાદીનો ક્રોધ છે એ તરત સ્નેહ એટલે કે પ્રેમમાં ફેરવાઈ ગયો. બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હૈ. એટલે કે બાળક છે તેના પાસે કેટલો ત્યાગ, ત્યાગની ભાવના છે. એટલે કે એને પોતાનું ન વિચાર્યું ને દાદીનું વિચાર્યું. કેટલા સદભાવ, સદભાવ એટલે સાચો ભાવ, અને કેટલો વિવેક છે. એટલે કે આ નાનો એવો છોકરો છે છતાં પણ કેટલો સમજુ છે. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. એટલે કે બીજાઓ જ્યારે ખીલોના એટલે રમકડા લેતા હશે અને મીઠાઈઓ ખાતા હશે, આ જોઈને આ જે બાળક છે તેનું મન કેટલું લલચાયું હશે, કેટલું એને ખાવાનું અને રમકડા લેવાનું મન થયું હશે. ઇતના જબ્ત ઇસસે હુઆ કૈસે. જબ્ત એટલે સંયમ અથવા ધીરજ. તો આટલી બધી ધીરજ કેવી રીતે રહ્યા નથી? અમીના કા મન ગદગદ હો ગયા. એટલે કે અમીનાનું હૃદય ભરાઈ આવ્યું. વહ રોને લગી, અને તે રડવા લાગી. दामन फैलाकर हामिद को दुआएं देते जाती थी और उनकी आँखों में से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. દામન એટલે આંચળ. એનો જે પાલવ છે તે ખુલ્લો કરે છે, તેને ફેલાવીને હામિદને શું આપે છે? આશીર્વાદ આપે છે. એ વખતે એની આંખમાંથી આંસુઓ પડે છે. એટલે કે તેના મુખેથી હામિદના માટે દુઆઓ નીકળવા લાગી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 2 ઈદગાહ અહીં પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે પીડીએફ મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.